તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે વાણિજ્ય વ્યવસ્થાના પ્રકરણ 2 ની વાત કરીએ છીએ। સૌથી પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો, નીચેના પૈકી કઈ સેવાના કારણે સગવડમાં અને અનુકૂળતામાં વધારો થતો નથી? તો અહીંયા સાચો જવાબ છે જાહેરાત। પ્રશ્ન 2 જોઈ શકો છો, આધુનિક સમયમાં ધંધાકીય સેવાઓ પરસ્પર કેવી બની છે? તમારી સામે 4 ઓપ્શન છે, એનો સાચો જવાબ છે અવલંબિત બની છે। પ્રશ્ન 3, વીમો ઉતારનાર અને વીમા કંપની વીમો ઉતરાવનાર પાસેથી શું લે છે? તો એના બદલામાં લેશે નાણાકીય અવેજ, એનો સાચો જવાબ છે। પ્રશ્ન 4 જુઓ, વીમા કંપની વીમો ઉતરાવનાર પાસેથી જે અવેજ મેળવે છે તેને શું કહેવાય છે? અવેજ। તો તમે અહીંયાથી ધ્યાન રાખો, અહીંયા ખાસ ધ્યાન રાખો, વીમો કંપની છે, વીમો ઉતરાવનાર, તો વીમો ઉતરાવનાર પાસેથી કમિશન ના મળે તો એની પાસે જે અવેજ તરીકે રકમ લે છે એને પ્રીમિયમ તરીકે ઓળખીશું। 5 જુઓ, વીમા કંપની વીમો ઉતરાવનારને પ્રીમિયમના બદલામાં શું આપવાનું વચન આપે છે? તો વીમા કંપની કોઈ મકાન તો આપવાની નથી, અને મૂડીનું નુકસાન અને આર્થિક લાભ પણ શક્યતા નથી। તો વીમા કંપની મોટે ભાગે અહીંયા ધ્યાન રાખજો કે નુકસાન થાય છે એની સામે વળતર આપવાનું વચન આપે છે। તો અહીંયા તમારો સાચો જવાબ છે આર્થિક નુકસાન, આ ખાસ ધ્યાન રાખજો। વીમો એ વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર વચ્ચે કેવા સ્વરૂપનો કરાર છે? અહીંયા કરાર લખાયેલો છે, તમારે કરાર વાંચવાનો છે। કેવા સ્વરૂપનો કરાર છે? મૌખિક સ્વરૂપનો, ગર્ભિત સ્વરૂપનો, લેખિત સ્વરૂપનો કે કાયમી સ્વરૂપનો? તો અહીંયા જવાબ આવશે લેખિત સ્વરૂપનો। ખાસ ધ્યાન રાખજો, બંને વચ્ચે કરાર લેખિત થાય છે, જેમાં શરતો લખેલી હોય છે। 7 જોઈ શકો છો, વીમાના લેખિત કરારના દસ્તાવેજને શું કહે છે? વીમાના લેખિત કરારના દસ્તાવેજને તમે અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તો એને વીમા પોલિસી તરીકે આપણે ઓળખીશું। 8મો ક્વેશ્ચન જોઈ શકો છો, વીમા કંપની વીમો ઉતરાવનારના કયા પ્રકારના જોખમના કારણે થતા નુકસાનનું વળતર આપે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વીમા કંપની વીમો ઉતરાવનારના તો કુદરતી જોખમ, આકસ્મિક જોખમ ને દરિયાઈ જોખમ, આ બધા પ્રકારના જોખમો સામે વીમો રક્ષણ આપતો હોય છે। તો અહીંયા કરીશું નક્કી કરેલા જોખમો કયા છે? વીમો લેતી વખતે જોખમ નક્કી કરવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈ શકો છો, વીમાનો મૂળ ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? નુકસાન સાથે, સામાજિકતા સાથે, માનવી સાથે કે કુદરત સાથે? તો અહીંયા ધ્યાન રાખો, જવાબ છે સામાજિકતા સાથે। પ્રશ્ન 10 છે, વીમાના બંને પક્ષકારોએ પરસ્પર કઈ માહિતી આપવાની હોય છે? તો વીમા જે લેનાર હોય છે, વીમા વ્યક્તિની પર્સનલ માહિતી, જે બાબતમાં વીમો લેવામાં આવે છે એ બાબતની જ માહિતી લેવામાં આવશે। તો પોતાની સંપત્તિ અંગે, પોતાની ઉંમર અંગે, વીમા વસ્તુ અંગે કે મુસાફરી અંગે? તો જવાબ આવશે વીમા વસ્તુ અંગે માહિતી આપવાની છે, આ ખાસ ધ્યાન રાખો। 11મો પ્રશ્ન જુઓ, જ્યારે વીમાનો કોઈ પક્ષકાર કરારને અસર કરતી માહિતી છુપાવે તો શું થાય? આપણે પહેલા જ વાત કરી છે, અહીંયા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતની વાત કરીએ છીએ કે વીમો લેનાર અને વીમો આપનાર બીજો કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં, અને જો વીમો કોઈ માહિતી છુપાવે છે તો જે વીમાનો જે કરાર કર્યો છે એ માહિતી રદ થાય છે, એટલે કે કરાર રદ થશે, ધ્યાન રાખજો। જ્યારે વીમા કરાર રદ થાય ત્યારે વીમો લેનારના ભરેલા પ્રીમિયમનું શું થાય છે? હવે જે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કરેલો હોય છે અને એકવાર વીમાની રકમ ભરાઈ જાય છે પછી એની પરત મળતી નથી, એટલે વીમા કરાર રદ થવાના સંજોગોમાં રકમ જે છે પ્રીમિયમ તરીકે ભરેલી પરત મળશે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ક્વેશ્ચન નંબર 13 MCQ જુઓ, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતના સિદ્ધાંત અને નફાનો સિદ્ધાંત? તો ધ્યાન રાખો, નફાનો સિદ્ધાંત વીમા કરના સિદ્ધાંતો અનુસાર નથી, તો સાચો જવાબ છે નફાનો સિદ્ધાંત। પ્રશ્ન 14 જોઈ શકો છો, સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો સૌથી પહેલો જે વીમો આવ્યો હતો એ દરિયાઈ વીમો, આ ખાસ ધ્યાન રાખજો, તો જે દરિયાઈ વીમો જૂનો અને સર્વવ્યાપી છે। MCQ 15 જુઓ, વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? બહુ સરળ પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે, 49% સુધી રોકાણ કરી શકે છે। પ્રશ્ન 16 જુઓ, કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? હવે ધ્યાન રાખો, અહીંયા ઓપ્શન આપેલા છે 2 ગણા, 3 ગણા, 4 ગણા કે 5 ગણા? તો અહીંયા જવાબ આવશે ફક્ત 2 ગણા રકમ વ્યાજ સાથે પર ચૂકવવામાં આવશે।
17 ક્વેશ્ચન જો નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલ છે? તો યાદ રાખો, અહીંયા આગનો છે, દરિયાઈ છે, રેલવે છે, પણ આપણે સૌથી વધુ જોખમ જો હોય તો એ છે હવાઈ વીમામાં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવાઈ વીમો મોંઘો ખર્ચાળ પણ છે અને જોખમી પણ છે. આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 18 જોઈ શકો છો. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? પ્રશ્ન ધ્યાન રાખજો, પહોંચાડવામાં આવતા નથી એવી વાત કરી છે. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ આપણે 1 થી 18 MCQ પ્રશ્નોની વાત કરી છે. હવે આપણે જોઈએ છીએ સેક્શન બી, એટલે કે એક વાક્યના જે પ્રશ્નો પૂછાતા હોય છે એની ચર્ચા આપણે કરીએ છીએ. તો હવે જોઈ લઈએ છીએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, વીમો એટલે શું, વીમા પોલિસી એટલે શું અને જીવન વીમો એટલે શું. ત્રણેય ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. તો અહીંયા જોઈ શકો છો વીમો એટલે શું. તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, જે દ્વારા વીમો આપનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો લેનારને નક્કી કરેલ જોખમના કારણે જો નુકસાન થાય તો નક્કી કરેલ સમયમાં મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. મતલબ કે જે વીમો લેનાર છે, વીમો જે આપનાર છે એની સાથે શરતો નક્કી કરે છે બંને વચ્ચે, એને કેટલું વળતર જોઈએ છે, ભવિષ્યમાં કેટલું નુકસાન થાય છે, એ બાબતોની બંને વચ્ચે એક લેખિત કરાર થાય છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, બરાબર, જેમાં વીમો આપનાર અને વીમો લેનાર, બરાબર, બંને ભવિષ્યમાં જે પણ નુકસાન આવશે એની સામે જે પહોંચી વળવા માટે જે પ્રમાણે વીમો લીધો હશે તે પ્રમાણેનું વળતર આપવાનું વચન આપે છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. બીજો ક્વેશ્ચન છે, વીમો પોલિસી એટલે શું? અગાઉ આપણે વાત કરી છે કે વીમો પોલિસી એટલે લેખિત કરારનો દસ્તાવેજ. વીમા પોલિસી શું છે? એક લેખિત કરારનો દસ્તાવેજ છે, જેને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 3 તમે જોઈ શકો છો, જીવન વીમો એટલે શું? જીવન એટલે જિંદગીનો વીમો છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, તો ફરીથી વાત કરીએ. જે વ્યક્તિ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને નક્કી કરેલ રકમ ચૂકવવાનું વીમા કંપની વચન આપે છે. તેવા કરારને જિંદગીનો વીમો કહે છે. મતલબ કે જિંદગીના વીમામાં વ્યક્તિના જે વળતર છે એ મૃત્યુ પછી મળે છે. એ હયાત હોય છે ત્યાં સુધી એને કોઈ વળતર મળતું ના હોય તો તેવા વીમાને જીવન વીમા તરીકે ઓળખવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો. એટલે કે જીવન વીમો એટલે જિંદગીના પછી. આ રીતે યાદ રાખીશું. તમે ચોથો ક્વેશ્ચન જોઈ શકો છો, સામાન્ય વીમાની વ્યાખ્યા આપો. હવે જે મિલકતનું ભૌતિક મૂલ્ય આંકી શકાતું ન હોય, જે મિલકતનું ભૌતિક મૂલ્ય આંકી શકાતું હોય, એટલે કે મિલકતની કિંમત નક્કી કરી શકાતી હોય અને નક્કી કરેલા કારણોસર થયેલ નુકસાનનું વળતર વીમા કંપની જે છે એ ચોક્કસ મર્યાદામાં નિયત ગણતરી મુજબ મેળવી શકાય તેમ હોય તો વીમા કરારને સામાન્ય વીમો કહે છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. જે મિલકતનું ભૌતિક મૂલ્ય આંકી શકાતું હોય અને નક્કી કરેલા કારણોસર થયેલ જે નુકસાન છે તેનું વળતર વીમા કંપની જે તે રકમની મર્યાદામાં નિયત ગણતરી કરી મેળવી શકાય તેમ હોય તેવા કરારને સામાન્ય વીમો કહે છે. તેમાં માલની હેરફેરનો વીમો અને આગના વિમાનનો તથા સામાન્ય વીમાનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન રાખજો, સામાન્ય વીમા કઈ બાબતો સમાવેશ થાય છે? માલની હેરફેર, આગનો અને સામાન્ય વીમાનો સમાવેશ થાય છે. વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો. તો હવાઈ માર્ગે થતો વાહન વ્યવહાર સૌથી ઝડપી માધ્યમ છે, પણ સાથે સાથે તે મોંઘો પણ છે, ખર્ચાળ પણ છે. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન 6 જોઈ શકો છો, વખારનો અર્થ આપો. તો પેદાશોને મૂળ સ્વરૂપ અકબંધ રહે અને તેના ગુણધર્મો જળવાઈ રહે. ખાસ ધ્યાન રાખો, તેના ગુણધર્મો જળવાઈ રહે અને તેનું મૂળ સ્વરૂપ પણ અકબંધ રહે અથવા તેમાં ઓછામાં ઓછો ફેરફાર થાય તે રીતે કરવામાં આવતા પેદાશોના સંગ્રહને, અહીંયા ધ્યાન રાખવાનું છે, પેદાશના સંગ્રહને વખાર કહે છે. ધારો કે અત્યારે તમે સાંભળ્યું છે કોલ્ડ સ્ટોરેજ, જે બટાકા મૂકવામાં આવતા હોય છે, શાકભાજી મૂકવામાં આવે છે, ફળો મૂકવામાં આવે છે, દૂધની પેદાશો હોય છે, નાશક વસ્તુઓ હોય છે. આ બધી પેદાશોનો સંગ્રહ કરવામાં જે આવતો હોય તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 જોઈએ છે, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તમે અહીંયા જોઈ શકો, જ્યારે ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા
ચાલક બળ ધરાવતા હોય ત્યારે તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. પરીક્ષામાં આ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા શું ધરાવે છે, ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. વિભાગ સી ની અંદર જે પ્રશ્ન પૂછાતા હોય છે 2 ગુણના, એની વાત કરીએ છીએ. સૌથી પહેલા એ ધ્યાન આપો કે વીમાના સિદ્ધાંતોની યાદી આપો. તો વીમાના સિદ્ધાંતોની યાદી અહીંયા 4 આપેલી છે, જેમાં એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. આ 4 સિદ્ધાંતોની યાદી આપી છે, જે તમારે ખાસ તૈયાર કરવાની છે. બીજો પ્રશ્ન છે સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો. તો વીમાના પ્રકારો સામાન્ય છે 3 છે, ખાસ ધ્યાન રાખજો. માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વિવિધ સામાન્ય વીમાના સમાવેશ થાય છે. હવે તમારે ખાસ એનો માલની હેરફેરનો જે વીમો છે એમાં 3 વીમાઓનો સમાવેશ થતો હોય છે, જેની અંદર સૌથી પહેલા છે દરિયાઈ વીમો, બીજો છે હવાઈ વીમો અને ત્રીજો છે માર્ગ વીમો, રસ્તા માર્ગ જેને ઓળખવામાં આવે છે. તો તમારે આ યાદી તૈયાર કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્રશ્ન ધ્યાનથી જોઈ શકો છો. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? તો અહીંયા જોઈ શકાય છે કે માનવીની જિંદગીનું મૂલ્યાંકન કરી શકાતું નથી, કારણ કે માનવીની જિંદગી અમૂલ્ય છે. તેથી દરેક વ્યક્તિ પોતાનો પ્રીમિયમ ભરવાની ક્ષમતા પ્રમાણે જીવન વીમાની રકમ નક્કી કરે છે. કારણ કે વ્યક્તિ નક્કી કરવાનું છે કેટલાનો વીમો લેવો છે. ભવિષ્યમાં એને કંઈ પણ ઘટિત ઘટના બને તો એની સામે કેટલું વળતર જોઈશે, એના માટે એને ચોક્કસ પ્રીમિયમ ભરવાનું થતું હોય છે અને પોતાની જરૂરિયાત અને પોતાની ક્ષમતા અનુસાર એ વીમો લેતો હોય છે. તો અહીંયા જોઈ શકાય છે કે ફરીથી રિપીટ કરીએ છીએ, માનવીની જિંદગીનું મૂલ્યાંકન નક્કી કરી શકાતું નથી. તેથી દરેક વ્યક્તિ પોતાનો પ્રીમિયમ ભરવાની ક્ષમતા પ્રમાણે જીવન વીમાની રકમ મર્યાદા પ્રમાણે નક્કી કરે છે અને તે જ રકમ નક્કી કરેલ વ્યાજ સહિત તેના વારસદારોને ચૂકવવામાં આવે છે. તેથી અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. અહીંયા ધ્યાન રાખજો. આગળ આપણે વાત કરીએ છીએ જ્યારે હક બદલાના સિદ્ધાંત મુજબ. અહીંયા ધ્યાન રાખજો, હક બદલાનો સિદ્ધાંતની વાત કરી છે, તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. હક બદલાનો સિદ્ધાંત શું સૂચવે છે કે જે મિલકતને નુકસાન થયું હોય તેનું નુકસાન વળતર ચૂકવાઈ ગયા પછી નુકસાન પામેલ મિલકતોનો માલિક વીમા કંપનીનો બને છે. આ ધ્યાન રાખજો. અહીંયા વાત કરી છે હક બદલાના સિદ્ધાંતની વાત કરી છે. એમાં વીમા કંપની જ્યારે કંઈ નુકસાન થાય છે, કોઈ વસ્તુની વાત છે, ભૌતિક વાત છે, તો એની અંદર જો નુકસાન થાય તો વીમા કંપની શું કરશે, એનું વળતર ચૂકવશે, પણ જેટલું નુકસાન થયું છે એનો જે માલિકી હક છે વીમા કંપનીનો બને છે. તમારે અહીંયા આ બાબત પર ખાસ ધ્યાન આપવાનું છે. પરંતુ આ સિદ્ધાંત છે જિંદગીના વીમાને લાગુ પડતો નથી, કારણ કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની જે બોડી છે, જે શરીર છે, મૃતદેહ છે, તેના પરિવાર તેના વારસદારનો બને છે. એની અંતિમ વિધિ તેના પરિવાર કરે છે, જે વીમા કંપનીની માલિકી બનતી નથી. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, હક બદલાનો સિદ્ધાંત જીવન વીમાને લાગુ પડતો નથી. એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને જીવન વીમાની રકમ ચૂકવાઈ જાય પછી તે મૃતદેહ પર વીમા કંપનીનો હક બનતો નથી, પરંતુ તેના વારસદારો અને કુટુંબીજનોનો હક બને છે. તેથી હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. આમ પણ પ્રશ્ન પૂછાય, હક વીમાનો સિદ્ધાંત જિંદગીના વીમાને કેમ લાગુ નથી પડતો? તો તમે આ લખાણ જે આપ્યું છે એ મૌલિકતાથી સારી રીતે લખી શકો છો. હવે આગળનો વીમો છે સ્વાસ્થ્ય વીમો. જ્યારે વર્તમાન સમયમાં આપણે વાત કરીએ છીએ કોઈ પણ રીતે, તો કે મેડિકલ ક્લેમ, મેડિકલ વીમો કા શબ્દ વાપરીએ છીએ, મેડિક્લેમ કહીએ છીએ. જ્યારે વીમો મંજૂર કરવાનો હોય ત્યારે મેડિક્લેમ તરીકે ઓળખીએ છીએ. તો મેડિકલ વીમો લઈ લો એમ ઘણા વાત કરતા હોય છે. એના વિશે વાત છે મેડિકલ એટલે કે સ્વાસ્થ્યના વીમા વિશે વાત કરીએ. તો સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવવું હોય તો કે વીમા કંપની વીમો ઉતરાવનારને, અહીંયા થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર, ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલ શરતો અનુસાર વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે ખાસ ધ્યાન રાખજો. જ્યારે એટલે કે વીમા કંપની છે વીમો ઉતરાવનારને નક્કી કરેલી શરતો અનુસાર વીમા પ્રીમિયમના બદલામાં જ્યારે એ બીમાર પડે છે એમ અને એનો મેડિકલ જે ખર્ચ આવતો છે એ કોણ ભરપાઈ કરી આપે છે? વીમા કંપની. તો તેને
સ્વાસ્થ્યની વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. ફરીથી ટૂંકમાં એકવાર ફરીથી કહી દઈએ. જ્યારે વીમા કંપની જે વીમો લે છે અને જ્યારે બીમાર પડે છે ત્યારે જે બીમાર પડે છે તેનો માંદગીનો ખર્ચ વીમા કંપની ઉઠાવે છે અને વીમા કંપની જે ખર્ચ ઉઠાવે છે તેવી પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. એવું પણ લખી શકો છો. તમારી અનુકૂળતા પર આધારિત છે. તમને સમજણ પડવી જોઈએ કે સ્વાસ્થ્યનો વીમો એટલે શું. ઓકે, તો આ પ્રકારના વીમા માટે ભરેલા પ્રીમિયમની રકમ નિશ્ચિત મર્યાદા સુધી આવકવેરામાંથી બાદ મળે છે. આવકવેરા ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે સમજી ગયા હશો સ્વાસ્થ્યનો વીમો એટલે શું. ફરીથી રિપીટ કરી દઈએ. જ્યારે વીમા કંપની છે વીમો ઉતરાવનારને માંદગીનો ખર્ચ ચૂકવી આપે છે. ટૂંકમાં સમજી લઈએ કે વીમા કંપની વીમો ઉતરાવનારને માંદગીનો ખર્ચ નક્કી કરેલ શરતો અનુસાર ચૂકવી આપે છે તો તેવા વીમાને સ્વાસ્થ્યનો વીમો કહે છે. આ પણ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. તો જો જાહેર ભવિષ્ય નિધિ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 ભરીને ખાતું ખોલાવી શકે છે. આપણે જેને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ તરીકે પણ ઓળખીએ છીએ. તો કેટલા ભરીને કરી શકે છે? ઓછામાં ઓછા 500 રૂપિયા ભરીને ખાતું ખોલાવી શકે છે. ક્યાં? પોસ્ટ ઓફિસમાં. આ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? 15 વર્ષની હોય છે. અને જો જે જાહેર ભવિષ્ય નિધિ એટલે પીપીએફ જે ખાતું ખોલાવે છે જો ઈચ્છે તો મુદત પૂર્ણ થયા પછી 5 વર્ષ માટે લંબાવી શકે છે. આ ધ્યાન રાખવાનું છે જાહેર ભવિષ્ય નિધિ માટે. 15 વર્ષ પહેલા ખાતું બંધ કરી શકાતું નથી. આ પણ ધ્યાન રાખવાનું છે. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરામાંથી બાદ મળવા પાત્ર છે. પ્રશ્ન ખાસ આ મોસ્ટ આઈએમપી છે. પાઇપલાઇન દ્વારા વહન કરી કઈ પેદાશો થાય છે? એટલે કે પાઇપલાઇન દ્વારા પાઇપલાઇનમાં વહન કઈ પેદાશોનું થાય છે એમ પણ પ્રશ્ન હોઈ શકે છે. તો થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક આગુ પાછું હોય તો સમજી લેવાનું કે પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે પેદાશો માટે પાઇપલાઇન દ્વારા વહન વધુ યોગ્ય છે. આ ધ્યાન રાખશો. હવે આપણે વાત કરીએ છીએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એટલે કે 3 ગુણનો પ્રશ્ન પૂછાતા હોય છે એની વાત છે. સેક્શન ડી માટે વાત કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો સેક્શન ડીના પ્રશ્નો છે. હવે ચર્ચા કરીએ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? અગાઉ આપણે વીમાની વાત કરી. વીમાની યાદી હતી જે 4 આપેલા હતા એમાં પ્રથમ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સરળ છે, ખૂબ જ સરળ છે. સંપૂર્ણ ભરોસો સિદ્ધાંત એટલે વીમો લેનાર અને વીમો આપનાર બંને એકબીજા સાથે કોઈ માહિતી છુપાવવી જોઈએ નહીં. આ પહેલી વાત છે. અને જો કોઈ માહિતી બંનેમાંથી કોઈ એક પક્ષકાર છુપાવે તો વીમા કરારનો ભંગ થયો એવું કહેવાય અને પછી જે રકમ ભરેલી છે તેના પર વળતર મળવા પાત્ર નથી. એટલે કે ભરેલ રકમ પરત મળશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આનું આ ખાસ વિગત છે. તો જોઈ લઈએ. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આપ ખાસ એમસીક્યુમાં વાત કરી ચૂક્યા છીએ. તેથી વીમા કરારના બંને પક્ષકારો એકબીજા ઉપર શું કરવાનું છે? ભરોસો મૂકવાનો છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે વીમા કરાર કરતી વખતે આ ધ્યાન રાખજો બંને પક્ષકારોએ વીમાના કરારને અસર કરતી આ ધ્યાન રાખવાનું છે. વીમાના કરારને અસર કરતી તમામ બાબતો અંગે સંપૂર્ણ માહિતી એકબીજાને આપવી જોઈએ. શું આપવું જોઈએ? સંપૂર્ણ માહિતી આપવાની છે. આ ધ્યાન રાખજો. કરાર વખતે જો કોઈ માહિતી પૂછવામાં ન આવી હોય તેમ છતાંય જો તે કરારને અસર કરતી હોય તો તે અંગેની માહિતી પણ સામેના પક્ષકારને જણાવી દેવી જોઈએ. ઘણીવાર જે વીમો લેવામાં આવતો હોય છે એમાં કોઈ માહિતી પૂછવામાં ના આવી હોય અને વીમો લેનાર કે આપના દ્વારા કોઈ પણ રીતે વીમાના કરારને અસર કરતો હોય તો એ માહિતી કહેવાય છે ને જાણી કરીને છુપાય એવું કહેવાય. તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતો ત્યાં પાલન થતું નથી. એટલા માટે અહીંયા વાત કરી છે. તો જો કોઈ માહિતી છુપાવીને વીમા કરાર કર્યો હોય તો પાછળથી તેનો ખ્યાલ આવે તો તેને શું કહેવાય? દગો કહે છે. પ્રશ્ન આવો પણ પૂછી શકે છે દગો એટલે શું? તો કોઈ અલગ વિદ્યાર્થી અલગ અલગ દગાની પરિભાષા આપતા હોય પણ ખાસ ધ્યાન રાખજો વીમાની ભાષામાં તમારે દગાનો જવાબ આપવાનો છે. તો તેને કારણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો ગણાય છે. તેથી વીમા કરાર રદ થયેલો ગણાય. આ સંજોગોમાં વીમો લેનારને ભરેલા પ્રીમિયમની રકમ પરત મળતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. વીમા જે લેનાર છે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળતી નથી અને આર્થિક નુકસાનનું વળતર પણ મેળવી શકાતું નથી. જો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતો ભંગ થાય તો વીમો લેનારને કયા નુકસાન થાય છે એ જણાવો. તો તમે લખી શકો છો કે ભરેલી રકમ પરત મળતી નથી અને આર્થિક વળતર પણ મળવા પાત્ર થતું નથી. હવે વાત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ ખાસ સમજવાનું છે. પરીક્ષામાં આમાંથી એમસીક્યુ પ્રશ્ન પૂછાતા હોય છે, એક વાક્યનો પણ પૂછાતો હોય છે અને ટૂંકમાં પણ પૂછાતો હોય છે.
એટલે આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલું તો તમારે સમજી લેવાનું. તો કે નુકસાન વળતરનો સિદ્ધાંતનો હેતુ શું છે? તો કે નુકસાનમાં વીમો ઉતરાવનારને નુકસાન સામે વળતર ચૂકવી આપવાનો છે. નુકસાન વળતરનો સિદ્ધાંત શું સૂચવે છે? કે જે નુકસાન થયું છે તેની સામે વીમા કંપની તમને વળતર ચૂકવશે, પણ એના માટે વીમા કંપનીની જે શરતો છે એને ધ્યાનમાં રાખીને વીમો જે લીધો હશે એ પ્રમાણે ચૂકવવામાં આવશે. કેવી રીતે? જુઓ, વીમો ઉતરાવનારને કેટલું નુકસાન વળતર ચૂકવવું તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, વીમો ઉતરાવનારને જેટલું નુકસાન થયું હોય તેના કરતાં વધુ રકમ વળતર સ્વરૂપે મેળવી શકે નહીં. ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્નમાં કે નુકસાન વળતરના સિદ્ધાંતમાં વીમા લેનારને જેટલો વીમો લીધો છે એનાથી જો વધારે નુકસાન થાય તો એ તો વળતર મળવા પાત્ર નથી, કારણ કે એ તો વીમો લેનારે બાબતે ધ્યાન રાખવાનું છે. એટલે કે એનો હેતુ નફાનો નથી. તો વીમો ઉતરાવનાર જેટલું નુકસાન થયું હોય તેના કરતાં વધુ રકમ વળતર સ્વરૂપે મેળવી શકે નહીં. એટલે કે નફો કરવા માટે વીમો લઈ શકાતો નથી. જો વીમો લેનાર વ્યક્તિ વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો વસ્તુની કિંમત જેટલું પ્રમાણસર નુકસાન તેને ભોગવવાનું હોય છે. આ અંગે નીચે પ્રમાણે ગણતરી. ખાસ ધ્યાન રાખો, પ્રમાણસરની વાત આવે ત્યાં જ તમે મૂંઝવણમાં મુકાવો છો. બાકી તમને સરળ રીતે જવાબ આવે કે 5 લાખનો વીમો ઉતરાવ્યો છે અને 5 લાખનું નુકસાન થયું છે, તો સ્વાભાવિક છે તમને 5 લાખ વીમા કંપની વળતર આપી દેશે. પણ 5 લાખનો વીમો ઉતરાવ્યો, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલથી જ વાત કરી લઈએ કે જો 10 લાખની મિલકત માટે કેટલાનો વીમો લીધો? 6 લાખનો વીમો લીધો. અને જો મિલકત સંપૂર્ણ નાશ પામે તો વીમા કંપની કેટલા રૂપિયા આપશે? 6 લાખ. તમે જોઈ શકો છો. પણ નેક્સ્ટ જુઓ, 10 લાખની મિલકત માટે 6 લાખનો વીમો લીધો. હવે ધ્યાન રાખો, મિલકત છે 10 લાખની, વીમો લીધો છે કેટલાનો? 6 લાખનો, અને મિલકતને નુકસાન થયું 4 લાખનું. હવે અહીંયા જ કન્ફ્યુઝન થાય છે, ઘણા અહીંયા ભૂલ કરે છે કે મિલકત છે 10 લાખની, વીમો લીધો 6 લાખનો, તો પછી વીમા કંપની કે 6 લાખનું નુકસાન તમને નહીં આપે, પ્રમાણસર કરશે. એટલે કે 4 લાખનું નુકસાન થયું તો વીમા કંપની પ્રમાણસર રકમ કેટલી આપશે? 2,40,000. આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે 3. 10 લાખની મિલકત માટે 10 લાખનો વીમો લીધો છે, મિલકત સંપૂર્ણ નાશ પામી છે, તો વીમા કંપની કેટલું વળતર આપશે? 10 લાખ. 10 લાખની મિલકત છે, બરાબર છે, અને 10 લાખનો વીમો લીધો છે અને 5 લાખનું નુકસાન થાય તો વીમા કંપની 5 લાખ વળતર આપશે. બહુ સરળ છે. આ રીતે તમે નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન સામે જોઈ શકો છો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. ખાસ ધ્યાન રાખજો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો એકવાર વાંચી લો. જ્યારે વીમો ઉતરાવનારને જે મિલકત માટે વીમો ઉતરાવેલો હોય, જે મિલકત માટે વીમો ઉતરાવેલો હોય તેના અસ્તિત્વથી આર્થિક ફાયદો અને નાશ થવાથી આર્થિક નુકસાન થતું હોય ત્યારે તેવી વસ્તુની વીમો લેનારનો વીમા યોગ્ય હિત ગણાય. મતલબ આર્થિક હિતની વાત કરી છે. વીમો ઉતરાવેલો તેના અસ્તિત્વથી આર્થિક હિત અને જો નુકસાન થતું હોય તો તેની સામે તેને વળતર મળે, એટલા માટે વાત કરી છે. વીમા યોગ્ય હિત આર્થિક હોવું જોઈએ. દાખલા તરીકે પડોશીના મકાનને નુકસાન થાય તો આપણને દુઃખ થાય. ખાસ ધ્યાન રાખજો, પડોશીના મકાનને નુકસાન થાય તો આપણને દુઃખ થાય, પરંતુ આર્થિક નુકસાન આપણને થતું નથી. તમે સ્પષ્ટ સમજી જ ગયા છો અહીંયા. તેથી પડોશીના મકાનમાં આપણું વીમા યોગ્ય હિત નથી, તેથી આપણને તેનો વીમો લઈ શકતા નથી. વીમા યોગ્ય હિત ન હોય તેવી મિલકત માટે લીધેલો વીમો રદબાતલ ગણાય છે. મતલબ તમે સમજી ગયા હશો. બીજી રીતે પણ કહીએ કે ઉદાહરણ તરીકે આપણા ઘરમાં જે સભ્યો છે ને બાજુ કોઈ રિલેટિવ વ્યક્તિ હોય અને એનો વીમો લઈને વારસદારમાં તમારું નામ લખ્યો તો પોસિબલ નથી. એમાં વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત નથી. જે તે વ્યક્તિને અસર કરતો હોય એ વ્યક્તિ જ એની અંદર વીમો લઈ શકે છે. એટલે આ મુદ્દાને પણ સારી રીતે સમજી શકશો. અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લખવાની વાત આવે તો પોતાને સ્પર્શ કરતું હોય એની વાત છે અહીંયા, તો આ ધ્યાન રાખજો. નેક્સ્ટ જુઓ, ચોથો પ્રશ્ન છે, વીમો જોખમ દૂર નથી કરતો. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વિધાન સમજાવો. કારણ કે વીમાને ખબર નથી હોતી ક્યારે કઈ મુશ્કેલી આવે છે. કુદરતી હોનારતો છે, કેટલીક માનવ સર્જિત હોનારતો હોય છે, કોઈ નક્કી હોતું નથી. તો એ ભવિષ્યમાં જે નુકસાનીઓ અથવા કોઈ તકલીફ આવે, ધંધાને અસર કરતું હોય અથવા વ્યક્તિને અસર કરતું હોય ત્યારે આવા નુકસાન સામે વ્યક્તિને પહોંચવા માટે અગાઉથી એક આયોજન કરે છે. તો જોઈએ, કુદરતી તથા માનવ સર્જિત જોખમો સામે આર્થિક રક્ષણ મેળવવા વીમો લેવામાં આવે છે. જેમ કે જીવન વીમો છે, હયાતીનો વીમો છે, આગનો છે, દરિયાનો, અલગ અલગ પ્રકારના વીમાઓની આપણે વાત કરી છે.
તો વીમો લેવાથી જોખમ દૂર થતું નથી. વીમા કંપની પણ જોખમો દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા ગોઠવી શકતી નથી. જોખમ ક્યારે ઊભું થાય વીમા કંપનીને પણ ખબર નથી હોતી, અને જો એવું ખબર પડે તો કોઈ વીમો લેવાનું જ નથી પહેલાં, અથવા તો પોતાના હિત માટે વીમો લેશે. તો જોખમોના કારણે થતું આર્થિક નુકસાનનું વળતર વીમા જે કંપની છે વીમાની રકમની મર્યાદામાં, અહીંયા શબ્દ ધ્યાન રાખજો, વીમાની રકમની મર્યાદામાં રહીને ચૂકવી આપે છે. કુદરતી જોખમ મેં અગાઉ પણ વાત કરી, ધરતીકંપ, સુનામી, વાવાઝોડું, પાણીનું પૂર તથા માનવ સર્જિત જોખમો કયા કયા છે? આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, બરાબર, પછી કર્મચારીઓ દ્વારા ગોલમાલ, છેતરપિંડી વગેરે જોખમી તત્વો જે હોય છે તત્વો એ વીમા કંપની દૂર કરી શકતી નથી, પરંતુ તેના કારણે વીમો ઉતરાવનારને થયેલ આર્થિક નુકસાન ભરપાઈ કરી આપે છે. આ વીમા કંપની ખાસ ધ્યાન આપે છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે વીમો જોખમ દૂર નથી કરતો, પણ જોખમથી થતા નુકસાન સામે આર્થિક વળતર આપે છે. પ્રશ્ન 5 ધ્યાન રાખો, વખારને કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે, સમજાવો. વખારને કારણે કયું દૃષ્ટિકોણનું સર્જન થાય છે? સમય દૃષ્ટિકોણ. તો જો વર્તમાન સમયમાં માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થાય છે, પરિણામે જ્યાં સુધી ઉત્પાદિત વસ્તુની માંગ ન થાય ત્યાં સુધી એ માલનો સંગ્રહ કરવો પડે છે, અને યોગ્ય સમય તેનું વેચાણ થતું હોવાથી સમય દૃષ્ટિકોણમાં વૃદ્ધિ થાય છે. યોગ્ય સમય ઉપરાંત ખેત પેદાશો જેવી કે શેરડી, ચોખા, ઘઉં વગેરેનું મોસમી ઉત્પાદન થતું હોવાથી તથા છત્રી, રેઇનકોટ, ગરમ કાપડ, પતંગ, ફટાકડા વગેરે મોસમી વેચાણ પણ વખારની સેવાને કારણે શક્ય બને છે. ઉદાહરણ તરીકે ચોમાસામાં રેઇનકોટની જરૂર છે, પરંતુ એનું આયોજન જે પેઢીઓ હોય છે, દુકાનદારો હોય છે, એ શિયાળામાં ઉનાળો 12 માસ સુધી ઉત્પાદન કરતા હોય છે, કારણ કે જે તે સમયે પછી એનું ઉત્પાદન થયા પછી એને સંગ્રહ કરવાની જરૂર પડે છે, કારણ કે અચાનક જરૂર પડે તો તરત જ માલનું ઉત્પાદન થઈ શકતું નથી. એટલા માટે વખારની જરૂરિયાત ઊભી થાય છે, એ તમે સમજી શકો છો. આમ વખારની સેવાના કારણે યોગ્ય સમયે કાચા માલનો ઉપયોગ અને તૈયાર માલનું વિતરણ શક્ય બનતું હોવાથી વખારની સેવા વસ્તુઓના સમય દૃષ્ટિકોણમાં વધારો કરે છે, એ સમજી શકાય છે. અને વિભાગ ડીની અંદર મુદ્દાસો જવાબમાં આ છેલ્લો ક્વેશ્ચન છે, પાઠ્યપુસ્તકનો વિશિષ્ટ વખારો એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. વિશિષ્ટ વખારોની વાત કરી છે, બહુ સરળ ક્વેશ્ચન છે, તમે ધ્યાનથી સમજી શકો છો. જુઓ, જે માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ અથવા તો અલગ પ્રકારની, અલાયદી એટલે અલગ પ્રકારની સેવા આપવામાં આવતી હોય તેવી વખારને વિશિષ્ટ વખાર કહે છે. દાખલા તરીકે ગેસ, પેટ્રોલ, શાકભાજી તેમજ અન્ય નાશવંત પેદાશોની જાળવણી માટે વિશિષ્ટ સગવડોની જરૂર પડે છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, તમે સમજી જશો. ફળો કે શાકભાજીના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે. પેટ્રોલ અને ડીઝલના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેમિકલ કે બીજી અન્ય પેદાશો હોય છે તેના માટે ઈંટો, બરાબર છે, એનું પણ દિવાલ કરીને પણ એને સ્ટોર કરવામાં આવતું હોય છે. તો આ રીતે વિશેષ વખાર એટલે શું એને ઉદાહરણ સાથે સમજાવો. તો આ રીતે હવે આના પછીનો જવાબ છે વિસ્તારપૂર્વક જવાબ આપો. એની અંદર તમારે આગળ આપણે વિડીયોમાં વાત કરીશું.